આપણે લોકો શરૂ કરીએ છીએ આજનો ઓકે. સો ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત 18 દિવસમાં 18 અધ્યાય શીખવા ભગવદ્ ગીતાના કોર્સમાં તમારા સૌનું સ્વાગત છે. અને આજે આપણે દિવસ 9 પર એટલે આપણે 9th ચેપ્ટર આજે ભણવાના છે, રાજગુહ્ય યોગ. ઠીક છે, તો આપણે શરૂઆત કરીએ છીએ પેલા મંગલાચરણથી. બધા લોકો રિક્વેસ્ટ છે, હરે કૃષ્ણ, બધા લોકોને રિક્વેસ્ટ છે કે પ્લીઝ મ્યુટ કરી લે અને હાથ જોડી લે, હે ને. હવે શરૂઆત કરીએ છીએ. ઓમ જ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते. तप्त काञ्चन गौरांगी श्री राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. भगवत गीता की जय. गुरु महाराज की जय. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे. हरे कृष्ण माताजी. हरे कृष्ण हरे कृष्ण माताजी. हरे कृष्ण प्रभुजी. हरे कृष्ण माताजी. हरे कृष्ण माताजी. हरे कृष्ण. हरे कृष्ण माताजी. दंडवत प्रणाम. हरे कृष्ण यशस्वी माताजी. दंडवत प्रणाम. હરે કૃષ્ણ બધાને. ચાલો હવે આજે આપણે 9th ચેપ્ટર શીખવાના છે. તો 9th ચેપ્ટર છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે તમને ચેપ્ટરના નામમાં જ સમજાઈ જશે. ઓકે, ચેપ્ટરના નામમાં જ શું સમજાઈ રહ્યું છે? રાજગુહ્ય યોગ એટલે સૌથી મોટું ગુપ્ત જ્ઞાન. સૌથી મોટું ગુપ્ત જ્ઞાન છે. એક સેકન્ડ. હા, हरे कृष्ण माताजी. આમાં છે ને તમે અગર ભગવદ્ ગીતા ખોલશો ને તો ભગવદ્ ગીતામાં બી લખ્યું છે કે ધ મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ એટલે સૌથી મોટું ગુપ્ત જ્ઞાન છે. અને સિક્રેટ છે. આજે સિક્રેટ જોવાના છે આપણે. કૃષ્ણજીએ જે ભગવદ્ ગીતામાં જે સિક્રેટ આપ્યું છે ને આપણે, એ આપણે જોવાના છીએ. તો 9.1 માં ભગવાને કહ્યું, મારા પ્રિય અર્જુન, હું તને ગુપ્ત જ્ઞાન આપીશ કારણ કે તમારામાં ઈર્ષ્યા નથી. તો અહીંયા કૃષ્ણજી શું કહે છે કે કેમ કૃષ્ણજી આપે છે અર્જુનને જ્ઞાન? કેમ આપે છે એટલું ગુપ્ત જ્ઞાન? કેમ કે કૃષ્ણ પ્રત્યે એમને ઈર્ષ્યા નથી. ઈર્ષ્યા એટલે જેલસી. હવે તમે જોયું હશે કે જે લોકો ન સ્વીકારતા હોય ને
કે કૃષ્ણજી સૌથી બળશાળી છે, કૃષ્ણજી સૌથી પાવરફુલ એન્ટિટી છે, અને કૃષ્ણજી સૌથી પાવરફુલ છે અને એના ઉપર કોઈ નથી. કેમ ના સ્વીકારે? કેમ કે એમને લાગે કે અમે બી પાવરફુલ થઈ શકાય, હે ને? તો આ ઈર્ષ્યા આવી જાય. એટલે કૃષ્ણજીને આપણે પરમ તત્વ માની નથી શકતા. તો પણ કૃષ્ણજી અર્જુનજીને કેમ આપે છે આ જ્ઞાન? કેમ કે એમનામાં ઈર્ષ્યા નથી. અર્જુનને સરેન્ડર કરી દીધું છે કૃષ્ણને કે ઠીક છે, તમે જે બોલશો એ સાચું છે અને હું માનીશ, રાઈટ? આ ક્યારે થાય? હવે એ સેમ એજના હતા. તમને ખબર છે ને કે કૃષ્ણજી અને અર્જુનજી સેમ એજના હતા. તો અર્જુનજી કહી બી શકત કે તમે તો મારા જ જેવડા છો, શું કાંઈ પણ વાત કરો છે કે પેલા બી હતો, હમણાં બી છું, હે ને? તો એમ પણ કહી શકત, પણ એમે ન કીધું, કારણ કે એમનામાં ઈર્ષ્યા નહોતી. વેરેઝ દુર્યોધન, હે ને, દુર્યોધનના સામે ભગવાન ઉપસ્થિત હતા, સામે એમને કીધું કે હું શાંતિદૂત બનીને આવ્યો છું, તો પણ દુર્યોધન એમને માનવા રેડી નહોતો કે કૃષ્ણજી ભગવાન છે. આ શા માટે થયું? કારણ કે એમને કૃષ્ણજીથી ઈર્ષ્યા હતી, હે ને, હેટ્રેડ હતો એમના પ્રત્યે મનમાં. હવે 9.2માં આ જ્ઞાન શિક્ષાનો રાજા છે. હવે જેમ પેલા સામાજિક જ્ઞાન આવે એટલે આપણી સોશિયલ સ્ટડીઝ, રાઈટ? જે આપણે નોર્મલી જગતના બારામાં કરતા હોય, સમાજના બારામાં, એન્વાયરમેન્ટના બારામાં, એ બધું થઈ ગયું સામાજિક જ્ઞાન. એમાં આપણે ભણવાનું વગેરે બધું આવી જાય. પછી આયુર્વેદિક જ્ઞાન. તો આપણે આયુર્વેદિક જ્ઞાનમાં મેડિસિન્સ અને બધી ચીજના રિલેટેડ જે જ્ઞાન હોય છે, આયુર્વેદના રિલેટેડ, એના રિલેટેડ જ્ઞાન. પછી જ્યોતિષીય જ્ઞાન, કે જેમ ગ્રહ નક્ષત્ર અને બધી ચીજોનું જે જ્ઞાન હોય છે, એના ઉપર આવે, આયુર્વેદિક જ્ઞાનના ઉપર આવે. પછી વિજ્ઞાન જ્ઞાન, એટલે કે સાયન્સના બારામાં નોલેજ, તો આ જ્યોતિષીય જ્ઞાનના ઉપર આવે. પણ સાયન્સના ઉપર કયું નોલેજ આવે? તો એ આવે છે ગીતાનું જ્ઞાન. કરેક્ટ? તો આ એક પિરામિડ છે. તો આપણે આમાંથી પિરામિડમાંથી શું કહે છે કે જો આ જ્ઞાન શિક્ષાનો રાજા છે. હવે ફળનો રાજા કોણ છે? તો મેંગો, હે ને? હમણાં તો મસ્ત મેંગોની પણ સિઝન ચાલી રહી, બધા મસ્ત ખાતા હશે ને? કૃષ્ણજીને પણ આપણે મેંગો ધરાવીએ છીએ, રાઈટ? તો એવી જ રીતે જે મેંગો ફ્રૂટ્સના કિંગ છે ને, કિંગ ઓફ ધ ફ્રૂટ્સ, સો એવી જ રીતે શિક્ષાનો જ્ઞાન એટલે ભણવાના એમાં નો રાજા કોણ છે? તો એ છે ગીતાનું જ્ઞાન. અહીંયા જુઓ. હવે જો આપણે શાળામાં ગંભીર નથી, એમ એક જ વર્ગમાં રહીએ છીએ, જો આપણે ભક્તિમાં ગંભીર ન હોઈએ, તો આપણે જન્મ મરણના એક જ ચક્રમાં રહીએ છીએ. તો આમાં શું સમજાય છે કે જેમ, એક સેકન્ડ, આપણે હવે સ્કૂલમાં ભણતા હોય, ને, તો સ્કૂલમાં ભણવા ટાઈમે જો આપણે કરેક્ટલી ભણે નહીં, એકદમ મસ્તી જ મજા કરતા હોય પૂરો વરસ, અને પછી આખરીમાં આપણે ભણવાનું શરૂ કરીએ, કેટલા જ લોકો હશે આપણામાંથી પૂરો વરસ કાંઈ ના ભણે, સ્પેશિયલી જે બેક બેન્ચર્સ હોય એ લોકો તો પૂરો વરસ કાંઈ ના ભણે, પછી આખરીમાં બુક ખોલીને ટોપર પાસે જાય અને પૂછે આ મને સમજાવી દઈશ કે, હે ને? તો આવું ઘણી વાર થાય. પૂરો વરસ કઈ પ્રોપરલી ભણતા ન હોય, મસ્તી મજા જ કરતા હોય, તો એમનું શું થાય? ફેલ થઈ જાય એક્ઝામમાં, રાઈટ? તો ફેલ થઈ જાય તો સેમ ક્લાસ એમને રિપીટ કરવી પડે. તો એવી જ રીતે ભક્તિમાં, જો આપણે ભક્તિ કરતા હોય, ભક્તિમાં ગંભીરતા ન હોય, આપણે કરેક્ટલી ભક્તિ ન કરતા હોય, પૂરો જીવન ખાલી મજામાં જ કાઢી લીધો, હે ને, સ્ટાર્ટ થી એન્ડ તક કઈ જ ભક્તિ ન કરી, તો શું થશે કે આપણા જે જન્મ મરણના ચક્કર છે, આ ચક્કરમાં જ ફસાઈને રહી જશું. હમણાં ફરીથી મરી જશું, પછી ફરીથી જન્મ લેશું, પછી ફરીથી મરી જશું, ફરીથી જન્મ લેશું. આવું ચક્ર તો ચાલતું જ રહેશે. કરેક્ટ? જો આવી રીતે જન્મ મૃત્યુ નું ચક્કર છે. 9.4માં શું હોય છે? આ સંપૂર્ણ જગત મારા અવ્યક્ત રૂપ દ્વારા વ્યાપ્ત છે, સમસ્ત જીવ મારામાં છે, પણ હું એમનામાં નથી. હવે આ જુઓ, એક ખૂબ સરસ એક સ્ટોરી છે કૃષ્ણજીની. કૃષ્ણજી જયારે નાના હોય છે ને, તો યમુના તટ પાસે રમતા રમતા એ માટી ખાઈ લે છે. તો માટી ખાઈ લે એટલે પછી જે બલરામ હોય છે ને, એ જાય છે દોડતા દોડતા, પૂછે છે દેખાડ તારા મોઢામાં શું છે? તો આ કરે છે ને તો માટી દેખાય છે. તો પછી કાઢવાની કોશિશ કરે છે, પણ કૃષ્ણજી કાઢતા નથી. પછી
બલરામજી અને એમના મિત્રો જે છે એ જાય છે યશોદા માતા પાસે અને એમને કે છે કે કાકી આજો આય છે ને માટી ખાઈ લીધી, આજો બો. પછી તમે ચલો તો યશોદા મૈયા એકદમ ચિંતિત થઈ જાય છે, હે ને. તો ચિંતામાં જાતા જાતા એ કૃષ્ણજી પાસે આવે છે અને એમને કે છે કે આ કર આ કર. તો પેલા તો ખોલતા નથી મોડું કૃષ્ણજી, પછી કે છે કે આ કર. તો પછી કૃષ્ણજી આ કરે છે ને તો પૂરું બ્રહ્માંડ દેખાય છે એમને મોઢામાં યશોદા માતાને. અને બ્રહ્માંડ જોઈને જ કૃષ્ણજી આઈ મીન યશોદા માતા આમ કહી શકાય ને કે અનકોન્શિયસ થઈ જાય છે, બેહોશ થઈ જાય છે. તો આથી આ સ્ટોરીમાંથી આપણે શું ખબર પડ્યું કે આ સંપૂર્ણ જગત મારા અવ્યક્ત રૂપ દ્વારા વ્યાપ્ત છે. સમસ્ત જીવ મારામાં છે પણ હું એમનામાં નથી. જેમ અહીંયા યુનિવર્સ દેખાડું અને એ જ યુનિવર્સમાં આપણે પણ છે. યશોદા માતાને પોતાનો ચિત્ર પણ દેખાય છે કે કૃષ્ણજીને જોવે છે ને એવા ચિત્ર પણ દેખાય છે. તો આ વાળું આમાંથી એમ કહેવાનું કહે છે કે એમ કૃષ્ણજીમાં આપણે બધા છીએ, આખું જેટલા બ્રહ્માંડો છે એટલા બધા બ્રહ્માંડ કૃષ્ણજીના અંદર જ છે. પણ આપણે કૃષ્ણજીમાં પણ આપણામાં કૃષ્ણજી નથી. ઓકે, પણ હું એમનામાં નથી. હવે ન્યૂટનને અવલોકન કરવું કે સફરજન કેવી રીતે પડે છે, પણ સફરજન બનાવ્યું કોણે, રાઈટ. હવે આપણે ન્યૂટન જે છે કે એમે શું ડિસ્કવરી શું કરી હતી કે ગ્રેવિટીની ડિસ્કવરી કરી હતી ને, ગુરુત્વાકર્ષણની ડિસ્કવરી કરી હતી મેં. તો ગુરુત્વાકર્ષણની ડિસ્કવરી કર્યા પછી એ ક્યાંથી એમને ખબર પડ્યું, આ આઈડિયા ક્યાંથી આવ્યો એમને, જ્યારે એમના માથે એપલ પડ્યું, કરેક્ટ. આ તો આપણે સ્કૂલમાં શીખાય. પણ એ એપલ બનાવ્યું કોણે બનાવ્યું એપલ? તો એ કૃષ્ણજીએ એપલ બનાવ્યું છે, રાઈટ. હવે આ ભૌતિક પ્રકૃતિ મારા ઉર્જાઓમાંથી એક મારા નિર્દેશનમાં કામ કરી રહી છે. હે કુંતી પુત્ર, ગતિશીલ અને ગતિહીન જીવોને ઉત્પન્ન કરનાર તેના શાસન હેઠળ આ અભિવ્યક્તિ ફરીથી અને ફરીથી બનાવવામાં આવે છે અને નાશ પામે છે. તો અહીંયા કૃષ્ણજી કે છે કે જેટલું પણ આ તમે ગેલેક્સી જોવો છો, યુનિવર્સ જોવો છો, હે ને, તો આ બધું આટલા બધા બ્રહ્માંડો છે એ ક્યાંથી આવે છે? તો એ કૃષ્ણજીની ઉર્જાઓમાંથી આવે છે, કૃષ્ણજીમાંથી આવે છે. અને આ કોના ઇન્સ્ટ્રક્શન્સ પર કામ કરી રહ્યા છે, કોના નિર્દેશન અંદર, કોના ગાઈડન્સમાં કામ કરી રહ્યા છે, કોના માર્ગદર્શનમાં? તો એ કૃષ્ણજીના માર્ગદર્શનમાં કામ કરી રહ્યા છે. કૃષ્ણજી આ બધા જ ટાઈપ્સના યુનિવર્સીસને કંટ્રોલ કરી રહ્યા છે. હે કુંતી પુત્ર, ગતિશીલ અને ગતિહીન જીવોને ઉત્પન્ન કરનાર, એટલે ગતિશીલ એટલે આપણે ચાલી શકીએ છીએ, અને ગતિહીન એટલે જે લોકો ચાલી નથી શકતા, જેમ આપણે થઈ ગયું ટ્રીઝ થઈ ગયા, કરેક્ટ. તો ટ્રીઝ થઈ ગયા અને પ્લાન્ટ્સ, એ બધું થઈ ગયું. તો એ ગતિહીન છે, એ ચાલી નથી શકતા એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો જે ગતિશીલ અને ગતિહીન જીવોને ઉત્પન્ન કોણ કરે છે? તો એ કૃષ્ણજી છે. આપણું શાસન હેઠળ આ અભિવ્યક્તિ ફરીથી અને ફરીથી બનાવવામાં આવે છે અને નાશ પણ પામે છે. તો એકવાર આપણે જોયું હતું મહાવિષ્ણુજીના કે મહાવિષ્ણુ શ્વાસ છોડે તો લાખો જે યુનિવર્સીસ છે એનું સર્જન થાય છે, અને શ્વાસ લે છે તો લાખો જ યુનિવર્સીસ નાશ પામે છે. આવી જ રીતે કૃષ્ણજી કે છે કે આ ફરીથી ને ફરીથી સાયકલ ચાલતી જ હોય છે. એક યુનિવર્સ ક્રિએટ થાય છે, પછી નાશ પામે છે. અને ક્રિએટ કેના માટે થાય છે? તો આપણા શાસન માટે, આપણે અહીંયા રહી શકીએ એના માટે આ યુનિવર્સીસ ક્રિએટ થયા છે, હે ને, લાઈફ માટે. હવે શું કે છે જો 9.11 માં, અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મામ ભૂત મહેશ્વરમ. શું કહે છે? જ્યારે હું માનવ સ્વરૂપે ઉતરું ત્યારે મૂર્ખો મને અપમાનિત કરે છે. તેઓ મારી ગુણાતીત પ્રકૃતિ અને તે સર્વ પર મારો સર્વોચ્ચ વર્ચસ્વ જાણતા નથી.
કૃષ્ણજી કહે છે કે જે લોકો મૂર્ખ હોય છે, હવે કૃષ્ણજી માનવ સ્વરૂપે આવ્યા હતા, જેમ રામ ભગવાન તરીકે, કૃષ્ણ ભગવાન તરીકે, પછી વામન દેવના તરીકે, એવી રીતે ઘણા બધા અવતાર લીધા હતા, રાઈટ, જમીન પર આવ્યા હતા. તો જેઓ મૂર્ખાઓ છે ને, એ લોકો એમને કૃષ્ણજીને અપમાનિત કરે છે. હવે તમે જોયું હશે કૃષ્ણજીને કેટલા લોકોએ અપમાનિત કર્યું. શિશુપાલ હતો, એમને અપમાનિત કર્યું. પછી કંસ હતો, એ પણ કૃષ્ણજીથી ઈર્ષા કરતા હતા, અપમાનિત કરતા હતા. દુર્યોધન, પછી રામ ભગવાનને કોણ તો રાવણ અપમાનિત કરતો હતો. કરેક્ટ. તો આવો જે મૂર્ખાઓ છે ને, એ કૃષ્ણજીનું અપમાન કરે છે. તેઓ મારી ગુણાતીત પ્રકૃતિ અને તે સર્વો પર મારો સર્વોચ્ચ વર્ચસ્વને જાણતા નથી કે કૃષ્ણજી સુપ્રીમ કંટ્રોલર છે. આપણે શાંતિ મંત્રમાં જોયું હતું, રાઈટ. તો એ કૃષ્ણજી સુપ્રીમ કંટ્રોલર છે, એ જાણતા નથી. એ ગુણાતીત પ્રકૃતિને પણ જાણતા નથી, રાઈટ. તો આ બધી ચીજો જે છે એમને ખબર નથી હોતી. તો હવે જેમ અહીંયા તમે જોવો છો કે હું મંદિર માટે ખૂબ વ્યસ્ત છું અને બેડ પર સુતા સુતા ટીવી ચલાવે છે, મંદિર તો જવાતું નથી. તો આવા જે લોકો છે એ પણ આપણે કહી શકાય કે એ મૂર્ખાઓ છે, હે ને, કેમ કે એમને કૃષ્ણજીના બારામાં ખબર નથી, કૃષ્ણજી માટે ટાઈમ નથી નીકાળવો. હવે 9.14 શું કે છે? સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવૃતઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. હંમેશા મારા મહિમાનો જાપ કરતા, દૃઢ સંકલ્પ પૂર્વક પ્રયાસ કરતા, મને નમસ્કાર કરતા આ મહાન આત્માઓ નિત્ય મારી ભક્તિ કરે છે. જે મહાન આત્માઓ છે એ શું કરતા હોય છે? કૃષ્ણજીની મહિમાનો જાપ કરતા હોય છે કે કૃષ્ણજી કેટલા ગ્રેટ હતા, રાઈટ. હવે આપણે ભગવદ્ ગીતામાં પણ તો ચર્ચા ઘણી કરી ને, કૃષ્ણજીના નામનું કેટલું સ્મરણ કરીએ છીએ આપણે, એમને નમસ્કાર કરીએ છીએ રોજ મંગલાચરણ વખતે, કરેક્ટ. આપણે સંકલ્પ પૂર્વક પ્રયાસ કરી રહ્યા છે કે એમનું જ્ઞાન આપણે શીખી શકાય, આપણે કૃષ્ણજીના બારામાં જાણી શકાય, રાઈટ. સ્ટાર્ટમાં 40-50 લોકો હતા આપણા હારે, પછી હવે 30 જેટલા, હવે 20 આવી ગયા, 20-30 જેટલા લોકો આવે છે આપણા સાથે. તો આપણે પણ સંકલ્પ તો કરી રહ્યા ને, જેટલા લોકો હમણાં છે આપણા હારે, એ સંકલ્પ પૂર્વક પ્રયાસ તો કરી રહ્યા છે ને કૃષ્ણજીના નામનું સ્મરણ કરવું. પછી કૃષ્ણજીની મહિમાનો જાપ કરીએ છીએ આપણે. તો મહિમાનો જાપ કેવી રીતે? તો આપણે કૃષ્ણજીનું નામનું કીર્તન કરીએ છીએ, હરે કૃષ્ણ મંત્ર ગાઈએ છીએ. પછી કૃષ્ણજી કેટલા ગ્રેટ હતા, આપણે ગ્રેટ છે ઇનફેક્ટ, તો આપણે કેટલા ગ્રેટ છે એમની આપણે સ્ટોરીઝ જાણીએ છીએ, કરેક્ટ. આપણે જાણ્યું હતું ને કેટલી બધી સ્ટોરીઝ આપણે સાંભળી હતી સમર કેમ્પમાં. કૃષ્ણજી એકદમ હીરો હતા, હે ને, હીરો. તો એવી રીતે તો 9.18 હું જ પરમ લક્ષ્ય પાલન કરતા સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય સ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું. હું સર્જન તથા પ્રલય સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. કૃષ્ણજી કહે છે કે હું પરમ લક્ષ્ય છું. આપણા લાઈફમાં કેટલા બધા ગોલ હોય, રાઈટ. જેમ કોઈકને સારા માર્ક્સ લાવવા હોય, કોઈકને સક્સેસફુલ બનાવવું હોય જીવન, પણ એ જે ગોલ્સ છે, કોઈકને કઈક બનવું હોય આપણા જીવનમાં, પણ જે પરમ લક્ષ્ય, એ તો આપણા બધા ગોલ્સ થઈ ગયા, પણ જે મેઇન ગોલ છે, જે હાઈએસ્ટ ગોલ છે, એ શું છે, હે ને? તો કૃષ્ણજી આપણો હાઈએસ્ટ ગોલ છે. એ આપણા જ પાલન કરતા છે. આપણું પાલન કોણ કરે છે, રાઈટ. હવે આપણે કહીએ છીએ કે આપણા મમ્મી પપ્પા આપણું પાલન કરે છે, કરેક્ટ. મમ્મી પપ્પા હેલ્પ કરે છે પાલનમાં, પણ મમ્મી પપ્પા બી આપણને ખાવાનું આપે છે, પાણી આપે છે, તો એ કોણે નિર્માણ કોઈ કર્યું? આ ખાવાનું, પાણી, આ બધી સિસ્ટમ કોઈ લાવ્યું? તો એ કૃષ્ણજીએ લાવ્યું, કરેક્ટ. પછી સ્વામી છે આપણા, સાક્ષી છે, ધામ છે, આપણું આશ્રય સ્થાન છે, જે આપણે જઈને કૃષ્ણજીને આપણે કેટલું કહીએ છીએ, હે ને, આપણે જઈને આપણી વ્યથાઓ સંભળાઈ શકાય, અને આપણે કૃષ્ણજીને આપણે બધી આપણી મનની વાતો કહીએ છીએ, કરેક્ટ. આપણે દુઃખમાં હોય તો કૃષ્ણજીને પ્રાર્થના કરીએ છીએ. તો કોના આશ્રયમાં જવું? તો કૃષ્ણજીના આશ્રયમાં જવાનું સ્થાન છે આપણું એ કૃષ્ણજીનું. તથા અત્યંત પ્રિય મિત્ર છું. કૃષ્ણજી હંમેશા આપણા વેલ વિશર છે ને, એ આપણા બારામાં સારું જ સોચતા છે, બેનિફિશિયલ સોચતા હોય છે. આપણે શાંતિ મંત્રના ટાઈમે જોયું હતું, કરેક્ટ. હું સર્જન તથા પ્રલય સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. એટલે કે જેટલો પણ આપણે સર્જન થાય છે, પછી પ્રલય પણ આવે છે, એનો ઈ કોણ લાવે છે? સર્જન કોણ કરે છે? પ્રલય કોણ લાવે છે? તો કૃષ્ણજી લાવે છે. આપણા બધા જીવોનો આધાર કેવી રીતે છે? ઓક્સિજન કેવી રીતે, હે ને? આપણો ઓક્સિજન જે આધાર, આપણે જીવી શકીએ, રાઈટ. પણ કૃષ્ણજીનો આધાર કોણ છે? આપણે
આપણો આધાર કોણ છે? તો એ કૃષ્ણજી છે. ઓક્સિજન બી કેવી રીતે? કૃષ્ણજીથી જ આવ્યું છે, કૃષ્ણજીની જ એક શક્તિઓમાંથી આવ્યું છે. એવી રીતે આશ્રય છે અને અવિનાશી બીજ છે, એટલે જે શાશ્વત રહે છે. કરેક્ટ. 9.19 હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું. હે, હું અમર તત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં છે. તો અહીંયા કૃષ્ણજી કે છે કે ગરમી અને વરસાદ, ઉષ્ણતા. હરે કૃષ્ણ. માતાજી બોલો. જયત્ર પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો. અવિનાશ એટલે જેનું કોઈ દી વિનાશ ન થાય, જે હંમેશા પરમનન્ટ. અવિનાશી એટલે જેનું વિનાશ ના થાય. ઓકે. વિનાશ ના થાય એટલે પરમનન્ટ આપણે કહીએ ને ઇંગ્લિશમાં પરમનન્ટ, ટેમ્પરરી એન્ડ પરમનન્ટ. સમજાણું? હે ને? તો પરમનન્ટ કોણ? તો એ કૃષ્ણજી આપણા પરમનન્ટ છે, હે ને? એમનું કોઈ દી નાશ થતો નથી. આપણા શરીરનું બધાનું નાશ થઈ જાય આપણું એકવારનું, પણ કૃષ્ણજીનું નાશ થતું નથી. ઓકે. ઓકે, ચાલો. તો હું અર્જુન, હે અર્જુન, હું જ ઉષ્ણતા આપું છું, એટલે આપણને ગરમી થાય. તો આજકાલ તો ખૂબ ગરમી છે, રાઈટ? તો આ ગરમી કોણામાંથી આવે છે? ગરમી કોણ આપે છે? તો કૃષ્ણજી આપે છે. વરસાદને રોકવા વાળા, અને વરસાદ આવે તો વરસાદને કોણ મોકલે છે? તો કૃષ્ણજી મોકલે છે. એ કૃષ્ણજીની ઈચ્છાથી આપણા ધરતી પર વરસાદ પડે છે અને રોકાય છે. હું અમર તત્વ છું અને સાક્ષાત મૃત્યુ પણ હું જ છું. એટલે કે અમર તત્વ એટલે કે જેનું જે અમર હોય. કરેક્ટ. જે લોકો હંમેશા આપણે કહી શકાય કે જેનો કોઈ દી મૃત્યુ ના થાય, એ અમર. તો એ અમર તત્વ કોણ છે? તો કૃષ્ણજી છે. અને મૃત્યુ પણ સાક્ષાત એ જ છે. કરેક્ટ. એમ કૃષ્ણજી સમજાવે છે. ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં છે. ઓકે. આવી રીતે કૃષ્ણજી 9.19 સમજાવે છે. જે મનુષ્યો વેદાધ્યયન કરે છે તથા સોમરસનું પાન કરે છે, તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. તેઓ પાપ કર્મોથી મુક્ત થઈને પુણ્યમય ઇન્દ્રલોકમાં જન્મ લે છે, જ્યાં તેઓ દેવો જેવો આનંદ ભોગવે છે. તો કૃષ્ણજી કે છે, હવે આપણને ક્વેશ્ચન તો થાય ને કે ભગવાન, આપણે જેમ કોને પૂછશું તો આપણે ક્યાં જશું? હવે આપણે કોઈ ઇન્દ્રની પૂજા કરે, આપણે ખૂબ સારા વેદાધ્યયન કર્યું ખૂબ વધારે, તો આપણો જન્મ ક્યાં થશે? કરેક્ટ. તો એ પણ આપણને આગળ આવશે કે કોની પૂજા કરવાથી આપણે કયા લોકમાં જશું. હવે આપણે જો ખૂબ વેદાધ્યયન કરે છે, સોમરસનું પાન કર્યું હોય જેને, તો એને સ્વર્ગ પ્રાપ્તિ માટે ઘણું પ્રયત્ન કર્યો હોય, ખૂબ એફર્ટ્સ લીધા હોય, તો પરોક્ષ રીતે મારી પૂજા કરે છે. એટલે આપણે ઇનડિરેક્ટલી તો કૃષ્ણજીની પૂજા કરી રહ્યા છે વેદાધ્યયન. કેમ કે વેદાધ્યયન એટલે શું? વેદ કોણામાંથી આવ્યા છે? તો કૃષ્ણજીમાંથી આવ્યા છે, રાઈટ? તો ઇનડિરેક્ટલી આપણે કૃષ્ણજીની પૂજા કરી રહ્યા. તો ઇનડિરેક્ટલી જે પૂજા કરે છે અને જેઓ ખૂબ સારા કર્મ કરે છે, તો જેઓ વેદાધ્યયન કરે છે, એ લોકો પાપ કર્મોથી મુક્ત તો થઈ જાય છે, પણ ક્યાં જાય છે? તો ઇન્દ્રલોકમાં જન્મ લે છે. હવે જેમ આપણે કહી શકાય કે, અને જે લોકો ઇન્દ્રલોકમાં જન્મ લે છે ને, એ લોકો જે ત્યાંનો આનંદ છે એ લોકો ભોગવે છે. કરેક્ટ. એ રીતે જ્યારે વિશાળ સ્વર્ગીય ઇન્દ્ર સુખ ભોગવી લે છે અને તેમના પુણ્ય કર્મોના ફળ પૂરા થઈ જાય છે, ત્યારે આ મૃત્યુ લોકમાં પાછા આવે છે. એ રીતે જે મનુષ્ય 3 વેદોના સિદ્ધાંતોમાં દૃઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે, તેઓ નિરંતર જન્મ તથા મૃત્યુ પ્રાપ્ત કરતા રહે છે. એટલે હવે અહીંયા જે લોકો ઇન્દ્રલોકમાં જાય અને ઇન્દ્રિયો સુખ ભોગવી લે, કરેક્ટ. ઘણાને હોય કે મારું ખૂબ લક્ઝરિયસ લાઈફ રહેવી જોઈએ, હે ને? અને એ લક્ઝરિયસ લાઈફ મળે મને, એટલે એ લોકો પ્રયત્ન કરતા હોય છે. તો એ લોકોને શું થાય છે કે લોકો ઇન્દ્રલોકમાં જાય છે, ખૂબ સારા કર્મ કર્યા હોય છે, તો એના માટે એ લોકો ઇન્દ્રલોકમાં જાય છે.
ત્યાં એ લોકો મસ્ત સરસ મજાની લાઈફ જીવી લે છે. એવું નથી કે તે સુખ નથી, પણ ટેમ્પરરી સુખ છે. એ શાશ્વત સુખ નથી. ત્યાં થોડી વાર માટે તમને સુખ આવશે, પછી દુઃખ આવશે. તો પછી દુઃખના ટાઈમે તમે ફરીથી જન્મ લેશો અહીંયા પૃથ્વી પર. એકવાર તમારા જે કહી શકાય. હવે ફેરિસ વ્હીલ કેવું હોય, આપણે ચાલતા આપણે એમના ઉપર બેસા હોય. સોરી, શેર સ્ટોપ થઈ ગયું કે? હરે કૃષ્ણ, કે સ્ક્રીન દેખાય છે? દેખાય છે માતાજી. દેખાય છે માતાજી. ઓકે ઓકે દેખાય છે માતાજી, હંમેશા હંમેશા. ઓકે ઓકે, એક સેકન્ડ. દેખાય છે માતાજી. ઓકે ઓકે, એક સેકન્ડ, ફરીથી શેર કરવું પડશે મને. માતાજી, હા બોલો. સ્વર્ગીય એટલે સ્વર્ગીય. સ્વર્ગીય એટલે જે લોકો સ્વર્ગમાં ગયા હોય ને આપણે સ્વર્ગીય કહેવાય. આપણે લખીએ ને, આપણે કોઈનો તમે જોજો, આપણા જે પૂર્વજો છે હે ને, એ લોકો ડેથ થઈ જાય એમની, પછી આપણે સ્વ લગાડે આગળ. સ્વ એટલે સ્વર્ગીય, એટલે જે લોકો હમણાં સ્વર્ગમાં છે, હે ને. પણ સ્વર્ગ શું આપણું મેઇન છે કે આપણે આગળ જાણશું. તો જે લોકો સ્વર્ગમાં જાય છે ને, તો એ લોકો સ્વર્ગીય ઇન્દ્ર સુખ એટલે ઇન્દ્રિય સુખ એટલે ત્યાં જે કંઈ પણ સારી ચીજો છે એ લોકો પર્ટિક્યુલર એક સર્ટન ટાઈમ માટે એ લોકો ભોગવી લે છે એ સુખ, અને પછી ફરીથી આ જગતમાં આવે છે અને મૃત્યુલોકમાં પાછા આવે છે. અહીં લખ્યું છે ને, મૃત્યુલોકમાં પાછા આવે છે. એ રીતે જે મનુષ્ય 3 વેદોના સિદ્ધાંતોમાં દૃઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે, તો નિરંતર જન્મ તથા મૃત્યુને પ્રાપ્ત કરતા રહે છે અને કન્ટિન્યુઅસલી સર્કલમાં ફરતા રહે છે. હવે જેમ તમે માતાજી, અહીંયા જોશો. હા બોલો. આ જે છે સાયકલ વાળું અને એની પછી બીજું સાયકલ વાળું આવ્યું, એ શું સમજાવે છે? સમજાવું છું પ્રભુજી. જો હવે સ્લોપ હોય, ઢળાન હોય આપણને, હે ને, તો ઢળાનમાં કેવું હોય, એકદમ સ્વિફ્ટ મસ્ત મજાની સાયકલ ચાલે, આપણને કઈ મહેનત ના લાગે, રાઈટ. પણ જેમ જ ચઢાવ આવે એમ ફરીથી આપણું મોડું બગડી જાય, હે ને, કે અરે હવે ચઢાવ આવી ગયો, હજી મહેનત કરવી પડશે સાયકલ ચલાવવા. કરેક્ટ. તો એવી જ રીતે જે ઇન્દ્રલોક છે ને, તો ઇન્દ્રલોકનું જે સુખ છે, સ્વર્ગનું જે સુખ છે, એ એક થોડાસા ટાઈમ માટે જ હોય. પછી જેમ જ આપણે પૃથ્વી પર આવી જાય એમ ફરીથી ગ્રાઇન્ડર શરૂ થઈ જાય આપણું, કે ફરીથી સેમ જન્મ મૃત્યુના ચક્કરમાં ફરીથી અટકાઈ જાય. તો જે લોકો સ્વર્ગની પ્રાપ્તિ માટે હંમેશા ઈચ્છા કરતા હોય, પ્રયત્ન કરતા હોય, તો એ લોકોને સ્વર્ગ મળશે અને ફરીથી આવશે. હવે એવી જ રીતે આપણે ફેરિસ વ્હીલમાં હોય, ફેરિસ વ્હીલ ચાલતું હોય ત્યારે ખૂબ મજા આવે, હા. પણ જેમ જ બંધ થાય ને ફરીથી આપણે નોર્મલ ઘરે આવી ગયા, ખતમ સુખ. કરેક્ટ. એવું સુખ છે સ્વર્ગનું સુખ. પણ જે આપણું કૃષ્ણજીનું ધામ છે, જો આ વર્ગ જેલ, અવર્ગ જેલ અને બ વર્ગ જેલ એવું છે આ. તો હવે કૃષ્ણજીનું જે નામ છે, હવે અહીંયા તમને દેખાવું છું, અહીંયા આગળ આવશે જ કે માતાજી, અનન્ય. હા બોલો. માતાજી, સોમરસ એટલે? સોમરસ એટલે એક ટાઈપનું કહેવાય ને, જેમ અમૃત હોય ને એવા ટાઈપનું એક હજી રસ હોય, સોમરસ કહેવાય ને. કેવી રીતે સમજાવું, મને સમજાવતા નથી આવડ્યું સોમરસ એટલે કેવી રીતે સમજાવું. હરે કૃષ્ણ. આપણે એડમિન ને હરે છે ને, હરે કૃષ્ણ હિરલ માતાજી. કઈ ફળોનો રસ કે કઈ હોય છે કદાચ કઈ? હરે કૃષ્ણ. સોમરસ એટલે આપણે અત્યારે જે નશીલા દ્રવ્યો આવે ને એ રીતનું, જે કે ને કે રાજા મહારાજો પોતાના આનંદ ઉઠાવવા માટે એનું રસપાન કરતા હોય, સોમરસ. આપણે ઓકે. નથી કહેતા કે આ જે પેલું અપ્સરાઓ એ બધા એમના રાસ કરી રહ્યા હોય ત્યારે જે રાજાઓ પાન કરી રહ્યા હોય, ખબર જ? મદિરા ટાઈપ. મદિરા ટાઈપ એ મદિરા રીતનું. ટાઈપ એટલે ઓકે. તો મદિરા ટાઈપ ઇન ધ સેન્સ કે જેમ જે બિયર અને વાઇન અને એ બધું હોય ને, આલ્કોહોલ. કરેક્ટ. તો એવા ટાઈપમાં એક સોમરસ હોય. હરે કૃષ્ણ. સમજાણું? હા માતાજી. ઓકે. હવે માતાજી, હા, વેદાધ્યાન એટલે શું? શું શું કીધું? ફરીથી કયો. વેદાધ્યાન એટલે શું? વેદાધ્યાન એટલે કે તમે વેદાનો ધ્યાન કરો છો, વેદાને વાંચો છો. સમજાણું? અને આપણા 4 વેદ છે ને, એવી રીતે
ચાર વેદ એટલે જેમ યજુર્વેદ, આપણે કયા કયા ચાર વેદ કયા છે? જો સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને ઋગ્વેદ. ઋગ્વેદ. તો આવી રીતે ચાર વેદ છે ને, તો એ વેદાનો અભ્યાસ ઋગ્વેદ. કરવાનો, તો એને વેદાધ્યયન કહેવાય. વેદાધ્યયન, વેદાનું અધ્યયન કરવું. સમજાણું? હરે કૃષ્ણ માતાજી. સોમરસ છે ને, હા. હરે કૃષ્ણ, સોમરસ છે ને એ પવિત્ર પીણું કહેવામાં આવતું, પહેલાના જમાનામાં આવતું. સોમલતા નામની એક વનસ્પતિ આવતી, એમાંથી બનાવવામાં આવતું છે. ઓકે, એટલે રાજા મહારાજામાં એ સોમરસનું મહત્વ હતું. એ દેવતાઓનું તેજસ્વી પીણું માનવામાં આવતું. ઓકે, તો મતલબ એ આલ્કોહોલ જેવું નહોતું. ના, આલ્કોહોલ જેવું નહોતું એ. ઓકે, તો જેમ એ માતા પીવાથી ઋષિ મુનિ પીતા ને, તો એનાથી શું કહેવાય, જ્ઞાન, આધ્યાત્મિક શક્તિના જ્ઞાનમાં વધારો થતો હતો. ઓકે ઓકે, ગોટ ઇટ. હા, હરે તો કૃષ્ણ. સાક્ષી માતાજી સમજાણું ને તમે? સુરક્ષા માતાજીએ સમજાવ્યું. હરે કૃષ્ણ. સમજાઈ ગયું. ઓકે, તો હવે 9.22 માં અનન્યાશ્ચિંતયન્તો મામ યે જાના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામિ અહમ. પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દિવ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે છે, તેમની જરૂરિયાતોને હું પૂર્તિ કરું છું તથા તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું. તો કૃષ્ણજી કહે છે કે જે લોકો હંમેશા મારું ચિંતન કરે છે, એટલે જે લોકો કૃષ્ણજીનું હંમેશા ચિંતન કરતા હોય છે, તો કૃષ્ણ અને એમને ભજતા હોય છે, એમને પ્રે કરતા હોય છે, તો એ લોકોની જેટલી પણ જરૂરિયાતો છે, જેટલી પણ નીડ્સ છે, એની પૂર્તિ કોણ કરે છે? કૃષ્ણજી. અને જેટલું એમના પાસે છે ઓલરેડી, એનું રક્ષણ પણ કરે છે. 9.25 માં જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવ યોનિમાં જન્મ લે છે. જેઓ પિતૃઓને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે. જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા પ્રકારના જીવમાં જન્મ લે છે. પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે. અહીંયા તમને દેખાયું હશે, દેવોને ભજતા હોય હેને, તો દેવોને પૂજતા હોય તો એ દેવલોકમાં, એટલે સ્વર્ગ વગેરે જે દેવલોકો છે, બ્રહ્મલોક, દેવલોક, એવા બધા જે લોકો છે, તો એ એવા લોકમાં જન્મ લે છે. પછી જે લોકો પિતૃઓ એટલે કોણ? આપણે એન્સેસ્ટર્સ, પૂર્વજોની પૂજા કરે છે, તો એ લોકો પિતૃઓના લોકમાં જન્મ લે છે. અને જે લોકો ભૂત પ્રેતની પૂજા કરે છે, તો જે લોકો ભૂત પ્રેતની ઉપાસના કરતા હોય તો એ લોકો ક્યાં જાય? તો એ લોકો ભૂત પ્રેતની યોનિમાં જાય. પણ જે લોકો કૃષ્ણજીની પૂજા કરતા હોય, કૃષ્ણજીને ભજતા હોય, એ લોકો કૃષ્ણજી સાથે જ નિવાસ કરે છે એમના ગોલોક વૃંદાવન ધામમાં. અહીંયા શું છે જોવો, એક ખૂબ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયાચ્છતિ તદ અહમ ભક્તિ ઉપહરિતમ આશ્નામી પ્રયતાત્મનામ. માતાજી, હરે કૃષ્ણ. માતાજી, તમે જે શ્લોક ગાયો હમણાં એ સંસ્કૃતમાં હતો કે ગુજરાતી? સંસ્કૃતમાં. ઓકે. જો કોઈ મને પ્રેમ અને ભક્તિ સાથે પાંદડું, ફૂલ, કળ કે ફળ અર્પણ કરે છે તો હું તે સ્વીકારું છું. તો અહીંયા કૃષ્ણજી કહે છે આપણને, શું કહે છે કે જો આપણે એમ નથી કહેતા કે તમને પાંદડું પણ, ફળ પણ અને પાંદડું પણ, ફૂલ, ફળ અને જળ આ બધું જ અર્પણ કરે છે, એમ નથી કહેતા કૃષ્ણજી. કૃષ્ણજી કહે છે કે આ ચારેયમાંથી તમે કંઈ પણ અર્પણ કરશો ને તો પણ, અને પ્રેમ અને ભક્તિ હારે અર્પણ કરશો ને તો હું બધું જ સ્વીકારું છું. રાઈટ? અને એમ કે છે કૃષ્ણજી જ્યારે, તો આપણે તમને અહીંયા દેખાઈ રહ્યો છે કે રાધા કૃષ્ણજીને ભોગ લગાવે છે ને, આપણા જે એક ઇસ્કોનના ડિવોટી છે એ રાધા કૃષ્ણજીને ભોગ લગાવે છે, ભોગ ધરાવે છે. તો ભોગ ધરાવવા ટાઈમે છે ને આપણે શું કરવાનું હોય કે તુલસી પત્ર રાખવાનું, એક કે બે જેટલા આપણે કહી શકાય, તમારાથી પોસિબલ હોય એક પણ રાખ્યું તો પણ ચાલે, હે ને. તો તુલસી પત્ર રાખવાનું, એને તુલસી પત્ર હારે જ ધરાવવાનું કૃષ્ણજીને. અને ડુંગળી લસણ ના ચાલે આપણને, એટલે જે કાંદા લસણ, ડુંગળી લસણ એ આપણને ના ચાલે કૃષ્ણજીના ભોગમાં. ઓકે,
અને નોનવેજ તો ઓફકોર્સ નહીં ચાલે. હવે કૃષ્ણને કઈ કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ? એક તુલસી પત્ર, પુષ્પમ ફલમ, જો અહીંયા પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એટલે પેલા શું કે છે કે પત્રમ એટલે તુલસી પત્ર, પછી પુષ્પમ એટલે ફ્લાવર્સ આપણે અર્પણ કરી શકીએ, ફલમ એટલે ફ્રૂટ્સ, અને તોયમ એટલે વોટર. તો હવે આમાં આપણે એમ નથી કે આપણે જમવાનું અર્પણ ના કરી શકાય, રાઈટ? આપણે જમવાનું બનાવ્યું હોય, ડુંગળી લસણ વગરનું હોય તો આપણે અર્પણ કરી શકાય, અને થાળી લગાવી શકાય, અને એમાં તુલસી પત્ર રાખવાનું ના ભૂલવું જોઈએ. તુલસી પત્ર આપણે મિનિમમ આપણે રાખીએ જ છે. ઓકે, ભક્તો જે પ્રેમથી અર્પણ કરે છે, જેવી રીતે સુદામા, તમને ખબર છે ને કે મેં તો ખાલી એક મુઠ્ઠી જ રાઈસ આપ્યા હતા કૃષ્ણજીને, પણ એના બદલેમાં કૃષ્ણજી એમને કેટલું મોટું મહેલ, કેટલી બધી સંપત્તિ આપી હતી. પછી જ્યારે શબરી આવી હતી તો શબરી પ્રેમથી અર્પણ કરે છે, પ્રેમથી. જે બોર હોય છે ને, તો એ બોર ચાખેલા હોય છે, એને ચાખીને રાખતી હોય છે શબરી, કે રામ ભગવાનને છે ને ખટ્ટા નો લાગે કઈ પણ બોર, તો એના એઠા બોર પણ ભગવાને સ્વીકાર કર્યા. હવે એમના હારે લક્ષ્મણ જે છે ને, કે છે કે તમે એઠા બોર છે, શું કામે એનો સ્વીકાર કરે છે? તો એ કે છે કે આને મને પ્રેમથી અર્પણ કર્યું છે, એટલે હું સ્વીકાર કરું છું. પછી અહીંયા ગજેન્દ્ર મોક્ષ છે, એ એકદમ પ્રેમથી એમને ફ્લાવર અર્પણ કરે છે કૃષ્ણજીને એમના. તો કૃષ્ણજી એ ફ્લાવર તો લે જ છે, અને સાથે એમને મુક્તિ પણ આપે છે. મગરમચ્છનો ઉદ્ધાર કરે છે ને, અને આ જે આપણે ગજેન્દ્ર મોક્ષ છે એમને રક્ષણ કરે છે. તો વોટ ઇઝ પ્રસાદમ? પ્રસાદમ એટલે આપણે જે કઈ પણ ભગવાનને ધરાવ્યું હોય એ પ્રસાદ બની જાય છે. એ શ્રી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ, ઇસ્કોનના સ્થાપક આચાર્ય કહે છે, કૃષ્ણ અભક્તના હાથે કઈ પણ સ્વીકારતા નથી. તેને કેમ સ્વીકારવું જોઈએ? તે ભૂખ્યા નથી, તેને કોઈ ખાવાની જરૂર નથી, તે માત્ર સમર્પણ ભક્તિ સ્વીકારે છે. બસ મુખ્ય મુદ્દો છે ભક્ત બનવું, હે ને? હવે શ્રીલા પ્રભુપાદજી શું કે છે કે કૃષ્ણ અભક્તના હાથનું નથી સ્વીકારતા. જે લોકો માનતા નથી કૃષ્ણજીમાં, એને એમની ભક્તિ કરતા જ નથી, પૂજા કરતા જ નથી, ઉલટાના એમનું અપમાન કરે છે, તો એવા લોકોથી કૃષ્ણજી કઈ સ્વીકાર કરતા નથી. એ લોકો જે કઈ પણ ભોગ આપે તો પણ, અને સ્વીકાર કરવું પણ કેમ છે? કૃષ્ણજી કોઈ ભૂખા નથી, હે ને? એમના પાસે ખાવાનું કમી નથી, આપણે જોયા હતા એમના ષટઐશ્વર્ય, છતાં આપણું કેમ સ્વીકારે છે? કેમ કે આપણે ભક્તિ કરીએ છીએ, આપણે પ્રેમથી અર્પણ કરીએ છીએ, અને જ્યારે ભક્ત એમના પ્રભુને પ્રેમથી કઈક અર્પણ કરે ને, તો પ્રભુ સ્વીકાર કરી લે છે, અને આવી રીતે કૃષ્ણજી કે છે કે ભક્તિ સ્વીકાર કરે છે. એ ખાલી ખાવાનું નથી હોતું, કેમ કે આપણે પ્રેમથી આપણે કહે કે વાહ મારા કૃષ્ણજી ખાશે, ને મારા કાનુડો ખાશે, એટલે આપણે એવી રીતે બનાવીએ છીએ બધું ખાવાનું અને અર્પણ કરીએ છીએ પ્રેમપૂર્વક. તો જ્યારે આપણે પ્રેમપૂર્વક કરે છે, ભક્તિ હારે કરે છે, તો એ ભક્તિનો સ્વીકાર કરે છે કૃષ્ણજી. કરેક્ટ? તો મેન શું છે કે આપણે ભક્ત બનવું. કરેક્ટ? હવે વાય ઈટ પ્રસાદમ? પ્રસાદમ શા માટે ખાવું જોઈએ? 3 રીઝન્સ. કયા? આપણા મનને શુદ્ધ કરવા, ભક્તિમાં આગળ વધવા, મગજમાં જીની પેશીઓને વિકાસ કરવો. એટલે જે 3 રીઝન્સ કયા છે કે ટુ પ્યોરિફાય our mind, ટુ એડવાન્સ ઇન ભક્તિ, ટુ ડેવલપ ફાઇનર ટિશ્યુઝ ઇન our brain. તો ફર્સ્ટ આપણા મનને શુદ્ધ કરવા, એટલે આપણને ઘણા ડિસ્ટ્રેક્ટિંગ વિચાર પણ આવતા હોય, રાઈટ? તો એ ડિસ્ટ્રેક્ટિંગ જે વિચાર છે એને દૂર કરી શકાય, આપણા મનને શુદ્ધ કરી શકાય. સેકન્ડ, આપણે ભક્તિમાં આગળ વધી શકાય. કૃષ્ણજીનું પ્રસાદમ કરશો ને, પ્રસાદમ ખાશો તો તમને હજી ભક્તિ કરવામાં હેલ્પ થશે. એન્ડ ટુ ડેવલપ ફાઇનર ટિશ્યુઝ ઇન બ્રેન, આપણું બ્રેન જે છે ને એ પણ ડેવલપ થાય, એમાં જે નાના બારીક જે ટિશ્યુઝ હોય છે ને એ પણ ડેવલપ થાય છે. નેક્સ્ટ, હવે તમે જોવો છો અહીંયા કેટલી મસ્ત થાળી છે, કેળા, ગ્રેપ્સ, પછી સ્ટ્રોબેરી, કીવી, ઓરેન્જ, રાસબેરી, અને આવી જો અહીંયા શ્રીખંડ, દહીં, એ બધી ચીજો ધરાવી છે ભગવાનને. આ બધા પર તુલસી પત્ર મૂક્યા છે. આવી રીતે આપણે સરસ ધરાવી કેમ મૂકે શકાય. બધા ઉપર? હા,
બધા ઉપર તુલસી કેમ મૂકે? તુલસી કેમ મૂકે? કેમ કે ફર્સ્ટ થિંગ તો તુલસી મહારાણી જે છે એ કૃષ્ણજીને ખૂબ પ્રિય છે, એ ફર્સ્ટ રીઝન છે. અને લાઈક તુલસી મહારાણી જે છે એ કૃષ્ણજીની વાઈફ પણ છે, રાઈટ? હે અને કૃષ્ણજીની વાઈફ પણ હતી તુલસી મહારાણી. અમે લગ્ન કર્યા હતા એકવાર તુલસી મહારાણી હારે કૃષ્ણજીએ. તો એટલે અને મેઇન રીઝન તો કૃષ્ણજીને તુલસી ખૂબ ગમે છે એટલે. અને માતાજી, આપણે પ્રેમથી, હા બોલો. આપણે એક તુલસી પત્ર મૂકીએ તો ચાલે? ચાલે ચાલે. એક થાળી હોય ને, થાળીમાં બધું ગોઠવી દેવાનું અને પછી તુલસી પત્ર વચ્ચે મૂકી દેવાનું, ચાલશે, કોઈ વાંધો નહીં. ઓકે. અહીંયા શિલા પ્રભુપાદ સ્વયં એમના હાથેથી કૃષ્ણજી માટે ભોગ બનાવે છે, હે ને? પછી 9.27 યત કરોસી યદ અસ્નાસી યજ્જુહોસી દદાસી યત તત તપસ્યાસી કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ. હે કુંતી પુત્ર, તું જે કાંઈ કરે છે, જે કંઈ ખાય છે, જે કંઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે અને જે તપસ્યા કરે છે તે સર્વ મને સમર્પણ કર. કૃષ્ણજી કહે છે કે તું બધી જે તું કરે છો, તું ખા છો, તું તારા કર્મ કરે છો અને તું દાન કરે છો, તું તપસ્યા કરે છો, તો એ બધું કોને સમર્પિત કર? તું મને મને સમર્પિત કર. તો મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્તવૈવ માત્માનમ મતપરાયણ. તો કૃષ્ણજી કહે છે કે તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે, મારો ભક્ત થા, મને નમસ્કાર કર અને મારી જ પૂજા કર. એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈ ને તું નક્કી મને પ્રાપ્ત કરીશ. જો મન મનાભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, મધ્યાજી મામ નમસ્કુરુ એટલે કૃષ્ણજીને નમસ્કાર કરો, મારામાં મન લગાવો, હે ને, મારી ભક્તિ કરો, હે ને? અને આ સંપૂર્ણ રીતે થઈને તું નક્કી જ મને પ્રાપ્ત કરીશ, હે ને? કૃષ્ણજી ગેરંટી આપે છે કે જો સતત તે મારું ચિંતન કર્યું, તે મારા ચિંતનમાં તું પોરવાયેલો રહ્યો, મારો ભક્ત બની ગયો, મને હંમેશા નમસ્કાર કરીશ, મારી જ પૂજા કરીશ, તો એમાં કૃષ્ણજી કહે છે નક્કી મને પ્રાપ્ત કરીશ, એમાં લેશ માત્ર શંકા નથી. તો પ્રવૃત્તિ આપણું ફાઇનલ શું છે કે કૃષ્ણને અર્પણ કરવાની 4 વસ્તુ આપણે કઈ જોઈ? લીફ, ફ્લાવર, ફ્રૂટ, વોટર વિથ લવ, હે ને? અને પ્રેમ સાથે. પાન, ફૂલ, ફળ, પાણી અને પ્રેમ સાથે આપણે આ બધી ચીજો અર્પણ કરવી જોઈએ. આપણે કેમ અર્પણ કરવો જોઈએ તો આપણે જોયું હતું, રાઈટ? આપણે ગ્રેટિટ્યુડના જેવી રીતે આપણે અર્પણ કરીએ છીએ, આપણે જે બનાવે છે, રાઈટ? તો આ બધી ચીજો આજે આપણે ક્લાસમાં જોઈ. તમે મને સાંભળ્યું એના માટે ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા કી જય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ હરે હરે રામ 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 હરે રામ હરે, હરે હરે. હરે કૃષ્ણ.